वर्णिवेशरमणीयदर्शना मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलमिमान्यते सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। लोयाधामाधिपतये श्री ठाकुरजी महाराजाय नमो नमः। प्राणयाधाराय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदिगुरुवे सत्संग मातृ श्री मुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। आज तारीख 26 જાન્યુઆરી 2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે સુંદર મજાની ચાલી રહેલી આ રવિસભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય મંગલ સ્વામી, આજે જેમણે સુંદર મજાની આ રવિ સભાનો લાભ લીધો છે, સાથે સાથે શાકોત્સવ છે, એના યજમાન એવા અમારા ખૂબ આત્મીય પરમ ભક્ત અમિત ભગત, પરેશભાઈ પટેલ નાવલી, એમનો આખો પરિવાર તથા રવિ સભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સુંદર મજાના ભગવાન શ્રી હરિએ મારા ને તમારા કલ્યાણને માટે કળિયુગની અંદર ભગવાનને ખબર હતી કે બહુ વ્રત કરાવીશું તો મારા શરણે કોઈ નહીં આવે, બહુ તપ કરાવીશું તો મારા શરણે નહીં આવે, એવું લોકભોગ્ય કંઈક હું એવું ઉત્સવ બનાવું કે જેણે કરી એન કેન પ્રકારે જીવાત્મા એ ઉત્સવની અંદર હાજર થાય. તો આપણે કોઈ જગ્યાએ જાહેરાત જ નથી આજે કરી, નકર તો આપણો હોલ આજે શું પડે, નાનો પડે. ઘર ઘરનાનો જ શાકોત્સવ રાખ્યો મનોજભાઈ. હેનો રાખ્યો આજે? ઘર ઘરના. ઘર ઘરના ખરા ને તમે કે નહીં? તઈ એટલે આજે આપણે ઘર ઘરનો શાકોત્સવ છે. કેવો છે? જાહેર શાકોત્સવ છે નહીં. પણ એ શાકોત્સવનો ભગવાન એવો સ્વાદ મૂકેલો છે કે મારે કે તમારે ઘેર શાક બનાવીએ આપણે અને શાક જમીએ, અને શાકોત્સવનું શાક જમીએ, એમાં આકાશ જમીનનો ફેર પડે.
અને એની અંદર તે અહીંયા તમે શાકોત્સવ જમશો અને 4 ફેબ્રુઆરીએ લોયા ધામની અંદર શાકોત્સવ છે. ક્યાં શાકોત્સવ છે? લોયા ધામ. એ લોયા ધામની અંદર શાકોત્સવ ગમે એવી રીતે બનાવી નાખે ને તો એ શાકનો ઉત્સવ એનો ટેસ્ટ અહીંયા કરતા ત્યાં કંઈક અલગ આવે. કારણ કે ભગવાને એને શું બનાવી છે? શાકોત્સવની પ્રાગટ્ય ભૂમિ બનાવી છે. શું બનાવી છે? પ્રાગટ્ય ભૂમિ બનાવી છે. જેમ ભગવાન શ્રી હરિ અક્ષરધામની અંદર હતા અને ત્યારે મહારાજે વિચાર્યું કે હું એક એવા પ્રદેશની અંદર જન્મને ધારણ કરું કે એ ભૂમિને હું પાવન કરું, પુણ્યવંતી બનાવું. અને ભગવાન શ્રી હરિ યુપીની અંદર નાનકડા એવા અયોધ્યાની બાજુમાં કયું ગામ? છપૈયાને ભગવાને પસંદ કર્યું અને ભગવાન શ્રી હરિ ત્યાં શું થયા? પ્રગટ થયા. ભૂમિ તો ઘણી હોય પણ છપૈયાની ભૂમિ ઉપર જઈએ એટલે આપણને વાઇબ્રેશન કંઈક અલગ આવે. કારણ કે ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છે. એમ ભગવાન શ્રી હરિ રાજા ધીરાજ બન્યા પછી ગામડાઓમાં વિચરણ કરતા ભગવાન શ્રી હરિ વિચાર્યું કે મારે હવે કંઈક એવો ઉત્સવ બનાવવો છે, એવો ઉત્સવ કરવો છે કે આ પૃથ્વી ઉપર કોઈ અવતારે, કોઈ સંતે કે કોઈ વ્યક્તિએ ના કર્યો અને એવો ઉત્સવ બનાવવો છે. કેવો? કોઈ આ પૃથ્વી ઉપર ના કર્યો હોય એવો ઉત્સવ કરવો છે. અને એ ઉત્સવનું નામ ભગવાન શ્રી હરિએ શું આપ્યું? શાકોત્સવ આપ્યું. એ શાકોત્સવ આજે આપણે બધાએ સુંદર મજાનો થાળ બની ગયો છે, તમારે બધાને જમવાનો છે. અને આજે સાથે સાથે આપણા લોયાધામ પરિવારના બધા જ માતાઓ ઘેરથી રોટલા બનાવીને લઈને આવ્યા. વિચારો લો. હા, કોઈ રોટલો અહીં બનાવવામાં આવ્યો નથી. એટલે આ સારામાં સારી નવી પ્રથા આપણે આ વખત પાડી કે બધાએ શાકોત્સવમાં આવવાનું ને રોટલા બસ. એટલે આ આપણે શાકોત્સવનો પ્રસાદ તમને બધાને મળવાનો છે. પણ એ પહેલાં આપણે થોડી વાર ભગવાનની સુંદર મજાની મહામંત્રને મહિમાવંતો બનાવતું આપણા જીવનની અંદર ભગવાનનો મંત્ર દિન પ્રતિદિન સ્મરણ કરતા જઈએ, એનો ઉત્સાહ વધે એવી સુંદર મજાની કથા. એટલે કઈ કથા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. એનો આજે કથા ભાગ આપણે 7મો આવ્યા છીએ. ગઈ કથાની વાત થોડી યાદ કરાવવી પડશે, પછી આપણે કથાને આગળ ચલાવીશું. તો ફટાફટ ઊંચી આંગળી કરો એટલે માઇક આવવા માંડે. વાહ વાહ, આવી જાઓ મનુભાઈ પહેલાં, પછી બીજા તૈયાર થઈ જાઓ. આવી જાઓ એ બાજુમાં લાઈનમાં. જય સ્વામિનારાયણ. ગૌરવ. જય સ્વામિનારાયણ. આપણે ગઈ રવિ સભામાં નાથ ભગતની વડોદરામાં જ્યારે ગોપાળાનંદ સ્વામી નાથ ભગતને ત્યાં જતા હતા તે ઘડે રસ્તામાં કેદખાનું આવ્યું. કેદખાનામાં બધા કેદીઓ જાણે છે કે આ સંત જઈ રહ્યા છે, તો એમણે આર્તનાથથી પ્રાર્થના કરી અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે કાલે તમારે ત્યાં નાથ ભક્ત આવશે અને તમને બધાને જોડાવશે કે છે. એ રીતે પછી ગોપાળાનંદ સ્વામી નાથ ભગતને ત્યાં ગયા. પછી બીજે દિવસ નીકળી ગયા ત્યાંથી. પછી નાથ ભગતે એટલી બધી સ્વામિનારાયણનો એટલો બધો માહોલ એ કર્યો તે રાજાને ખબર પડી. ને રાજા કહે છે ભાઈ નાથ ભગતને આપણે કહે છે જેલમાં પૂરતો કહે છે આપણે. એ રાજા સ્વામિનારાયણમાં થોડા નહોતા માનતા એટલે પછી નાથ ભગતને જેલમાં પૂર્યા. જેલમાં પૂર્યા પછી નાથ ભગતે 3 દિવસ સુધી અન્ન અને પાણી ના લીધું. એટલે ભગવાનને એમ થયું કે આ મારા ભક્ત 3 દિવસથી ભૂખ્યો છે, એટલે નાથ ભગતને જમાડવા ભગવાન પોતે આવે. નાથ ભગતને વિનંતી કરી કે નાથ ભગત તમે ભોજન આરોગો. નાથ ભગત કહે છે હું 3 દિવસથી નાહ્યો નથી, અહીંનું ગંદુ પાણી છે અને મેં પૂજા નથી કરી, એટલે કે પ્રસાદ મારાથી કઈ રીતે લેવાય કે છે. એટલે ગુડ ગુડ, વાહ. આવી કથા વાર્તા યાદ રાખતા થઈ જાય શ્રોતાઓ એટલે કામ થઈ જાય આપણે. ચાલો બીજે આવો ફટાફટ. હાલો ચાલો કરો પેલા. મહારાજની જય. ફરી રાખતો હોય ચાલો. અહીં પેલા 3 દિવસ સુધી જમતા નથી નાથ ભગત,
એટલે પછી મહારાજ આવે છે. મહારાજ બહુ કહે છે તો કે પાણી પીતું નહીં. તે જમણા અંગૂઠામાંથી પાણી નીકળ્યું અને તેમણે કહ્યું કે હવે સ્નાન કર્યું કેમ અને પછી હમણાં માઈક અહીં નજીક રાખો. પાણી પીધું હા. અને સ્નાન કર્યું. પછી મહારાજ કહે છે હવે જમો. તા કે ના, મેં મારી નિત્યક્રમની પૂજા નથી કરી. પૂજા હોય તો જ પછી આગળ થાય. શું શીખવાનું એમાંથી આપણે? પૂજા કરવાની, હા, માઈકમાં બોલો. પૂજા કરવી, નાહવું, સ્નાન કરી અને પછી જ જે કંઈ હોય આરોગવું. વાહ, ગુડ, ચાલો, સરસ. અહીં મૂકી દો, અહીં મૂકી દો મારી બાજુ. જય સ્વામિનારાયણ. એ કથાપતિ આપણે શીખવાડે છે કે ભગવાનનું નામ હાર્ટ હૃદયથી લેવું. વાહ, સરસ, લ્યો. વાહ વાહ, ક્યાં બાત હે. આજ તો कथा की बात करना हो, पर्चे के नहीं. बाकी पर्चा तो एनी जोड़े बहु बधा होय पाछा. शुरू है गोपालानंद. जय स्वामी. जय स्वामीनारायण. गोपालानंद स्वामी जब भी वडोदरा जाते तो नाथ भक्त के घर ही रुकते थे. वाह, जय स्वामीनारायण. जय स्वामीनारायण. आया कराओ मंगीलाल धीरे धीरे वीडियो में. सुंदर मजानी कथा आपणे सांभळी थी नाथ भक्तनी. नाथ भक्त भगवान श्री हरिનું એટલું બધું સ્મરણ કર્યું જેલની અંદર રહી, અને સાથે સાથે કેદીઓને સ્મરણ કરાયું, જેથી કરી બધા શું થયા? મુક્ત થઈ ગયા. શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ. હે મહામંત્ર સાર મિટે ભવ ફેરા રે. હે મહામંત્ર સાર મિટે ભવ ફેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. રટહુ નામ અષ્ટજામ. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. माया मोहादिक मिटे नावे जम तेरा रे. हो माया मोहादिक मिटे नावे जम तेरा रे. स्वामीनारायण स्वामीनारायण कहो रे मन मेरा रे. हो स्वामीनारायण स्वामीनारायण कहो रे मन मेरा रे. મુક્તાનંદ સ્વામી બીજી પંક્તિની અંદર લખે છે, રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. માયા મોહા દિક મીટે નાવે જમ તેરા રે. આ મંત્રનો જાપ કરવાથી, અખંડ જાપ કરવાથી માયા મોહ આ બધું શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. અને જમનું તેડું એને થતું નથી. જમનું તેડું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હોય, ભગવાનનું અખંડ નામ જપ કરતો હોય,
ભગવાનની સેવાને પૂજા કરતો હોય એના જીવનમાં ક્યારેય જમ આવે નહીં. કારણ ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર એટલો બળ્યો છે. કોઈ મોટી સારી કન્ટ્રી હોય, અરે અત્યારે લઈ લો ને આપણે હવે કઈ યુએસ કન્ટ્રી, કઈ કન્ટ્રી, કોણ હમણાં પ્રેસિડેન્ટ બન્યા નવા? ટ્રમ્પ બન્યા. કોણ બન્યા? ટ્રમ્પ. તો એ કન્ટ્રીની અંદર કોઈને એન્ટ્રી લેવી હોય તો ગમે એવી રીતે મળી જાય. કારણ કે આવીને ટ્રમ્પે સૌથી પહેલી કઈ બોર્ડરને વધારે સિક્યોર બનાવી? બોલો જ ખરા તમે. કારણ કે એને ખબર હતી કે અહીંથી જ ઘૂસણખોરી વધારે થાય છે. સૌથી પહેલામાં પહેલું એને સિક્યુરિટી વધારી થઈ. અને મને કોઈક કહેતું હતું કે પાકિસ્તાનને નો એન્ટ્રી કરી, એવું કર્યું છે? બોલો જ ખરા તમે. ન્યૂઝ મારા કરતા વધારે તમે જાણતા હોય. ના પાડી દીધી ને. હે, હવે ન્યા જવું હોય તો શું કરવું પડે પાકિસ્તાની લોકોને? હે, બીજી બોર્ડર ખોલવું પડે. હા, કારણ કે જ્યાં સુધી ટ્રમ્પને વિશ્વાસ ન આવે કે આ લોકો શાંતિથી અહીંયા જીવશે ત્યાં સુધી એને કોઈ દાડો અંદર એન્ટ્રી મળે નહીં. એમ જ્યાં સુધી આપણે ભગવાનનું ભજન ના કરીએ, ભક્તિ ના કરીએ, ભગવાનના મંત્રોનો જાપ ના કરીએ ત્યાં સુધી ભગવાનના ધામમાં એને એન્ટ્રી મળતી નથી. વિચારો લો તમે. હા, કારણ કે ભગવાનના ધામની અંદર એ મુક્તો રહે છે. મુક્તો બધાય એક તમને, તમે આમ કોઈ પાર્લામેન્ટની અંદર કોણ ગયા છે? કોઈ આમાંથી નહીં ગયા? પાર્લામેન્ટની અંદર જવું હોય તો એની અંદર એ ચેરની અંદર બેસવા માટેની કંઈક શું જોઈએ? શું જોઈએ? પરમિશન જોઈએ. એના લાયક હોવા જોઈએ ત્યારે તમને ત્યાં બેસવા મળે. એમ અક્ષરધામની અંદર બધાને સ્થાન મળતું નથી. જે એને યોગ્ય લાયકાત ધરાવતો વ્યક્તિ હોય ને એને ત્યાં એડમિશન મળે છે. હા, બધાને ભગવાન કંઈ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ એમ બેહાડી દેતા નથી. એક સારી કન્ટ્રી જો માણસને જોઈ, ઇન્ટરવ્યૂ લઈ અને પછી એને ત્યાં વિઝા આપતી હોય, શું કીધું? માણસને જોઈ એનું ઇન્ટરવ્યૂ લઈ અને પછી જો વિઝા આપતી હોય તો આ તો અક્ષરધામની એમ્બેસી છે. ક્યાંની એમ્બેસી છે? અક્ષરધામની એમ્બેસી. એમાં તરત કોઈને વિઝા મળી જાય નહીં. એમાં વિઝા લેવા માટે તો ઘણી મહેનત કરવી પડે. હા, એમનેમ ના મળે ભાઈ. એટલા માટે સ્વામી કહે છે કે તમે બધાએ ભજન કરો. ભજન કરશો તો આ લોકની અંદર માયાદિક મોહાદિક તમને કોઈ નડશે નહીં. અને જ્યારે અંત સમય આવશે ત્યારે જમનું તેડું થશે નહીં. ભગવાનનું વિમાન લેવા માટે આવશે અને એ અક્ષરધામની અંદર બેસી જશો. પછી ત્યાં તો સુખ સુખ ને સુખ જીયા દુઃખનો નહીં લવલેશા. જે કાંઈ દુઃખ, કૂટણા, મહેનત, ટેન્શન એ બધું ભગવાને આ પૃથ્વી ઉપર રાખેલું છે. અક્ષરધામમાં કાંઈ નથી. બોલો લો. હવે આપણે ટેન્શન, કૂટણા, પછી શું કહેવાય, આખો દાડો દોડા દોડી કરવામાં એમાં મજા આવે કે શાંતિથી જિંદગી જીવવામાં મજા આવે? કહો જોઈ. હે, બોલો ને. શાંતિથી. પછી પેલા જેવું નહીં થાય ને. પેલા અલૈયા બાપુને મેં વાત કરી હતી હમણાં થોડા સમય પહેલા મજૂરો લાવતા અને પછી મજૂરો બધાય બપોર થાય એટલે નવરા થઈ જતા. અને પછી બાપુ કહેતા હતા કે હવે બધા મંદિરે આવી જાઓ, ખીટીએ પરથી એક એક માળા લઈ લો અને બધા બેઠા બેઠા શું કરો? બપોરથી સાંજ સુધી માળા કરો. કોઈ 2 કરે, 4 કરે. ત્યાં તો શું ચડે? કીડીઓ ચડે. શું ચડે? ઓરિજિનલ નહીં, મનની કીડીઓ ચડે. કઈ કીડીઓ ચડે? મનની. અને મનની કીડીઓ ચડે પછી કે ભાઈ અડધી વેળાનો પગાર મારે જોઈતો નહીં, હું તો આ હેડ્યો, તમારે હાલવું હોય તો હાલો, બાકી જય સ્વામિનારાયણ આવજો. કે અહીં કે ભજન કરવાની મજા આવે નહીં. હા, ઘણાને એવું હોય. ગુરુજી લોયાધામની અંદર સંત આશ્રમ બનતો હતા, નવો સંત નિવાસ જે બને છે ને, તો અમે બધા ત્યારે તે થોડું વેકેશન હોય ત્યારે જતા અને ત્યારે રહીએ.
તો પછી ઉનાળાનો સમય હોય એટલે ગુરુજી કેરીઓ મંગાવે. શું મંગાવે? કેરીઓ. હવે બહુ બધી કેરીઓ આવી હોય, હરિભક્તો કેરીઓ મોકલતા હોય, એટલે બધો પછી વધારે દાબો થઈ ગયો હોય એટલે પછી શું કરીએ, એટલી બધી ઠાકોરજી સંતો જમીન આંકવાના હોય એટલે મજૂરના છોકરા હોય ને એ પછી ગુરુજી કહે બોલાવો છોકરાઓને. છોકરાઓ મજૂરના આવે એટલે પછી બધાને ગુરુજી શું આપે? કેરીઓ આપે. કેરીઓ આપે પછી બધા પગે લાગીને કેરી લઈને હાથમાં બધા ઊભા રહે. ઊભા રહે એટલે ગુરુજી કે આમાંથી કોને સાધુ થવું છે? બોલો તો ખરા. હે, ઝૂંપડામાં રહેવાનું છે, નથી પંખો, નથી લાઈટ, કશું જ નથી. સાંજે 6-7 વાગે ત્યાં તો રસોઈ બનાવીને જમી લેવાનું છે અને સૂઈ જવાનું છે. આવી પરિસ્થિતિમાં રહેવા વાળો વ્યક્તિ અને આવું સરસ મજાનું કેરીનું ભોજન મળે તોય પેલો ધીરે રહીને આમ કે બાપજી મારે એ થવું. બોલો લો, વિચારો તમે. એટલે ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી એ તો ભગવાન જેને ચોઈસ કરે ને એનાથી થાય સાહેબ. બાકી આ દુનિયામાં ગમે એટલી મહેનત કરીએ ને તોય ના થાય. હા, હું કાલે સાંજે યજ્ઞની અંદર 6 થી 7ની અંદર બેઠો હતો ત્યારે મને સહેજે કાલ વિચાર આવતો હતો. મેં કીધું ભગવાનની કેટલી આ જીવાત્મા ઉપર કૃપા છે કે આહા એકાદશી જેવો પવિત્ર દિવસ હે, એની અંદર ઘણા તો એ નકોડી કરતા હશે, કોઈ ફ્રૂટ ખાઈને કરતા હશે, કોઈ ફરાળ કરીને કરતા હશે, પણ આખો દિવસની અંદર 3-3, 4-4, 5-5 કલાક બેસીને ભજન કરે એવા ભક્તો આ સભાની અંદર બેઠેલા છે. વિચારો તમે, કેટલી કલાક? 3-3, 4-4, 5-5 કલાક સુધી ભજન કરે એવા ભક્તો આ સભામાં બેઠા છે. બોલો, એને ઘરના કામ તો હશે જ ને ભાઈ, કે નહીં હોય? હે, એને ખેતી હશે, ધંધા હશે, બિઝનેસ હશે કે નહીં હોય? પણ ભગવાને એને ચોઈસ કરી લીધા છે ને એટલા માટે ભજનને ભક્તિ થાય છે એનાથી. અને ભજન ભક્તિ કરવા માટે તમે ગમે એટલું સારું મંદિર હોય, ગમે એટલું સારું વાતાવરણ હોય, પણ ભગવાનના સાધુનો યોગ ના હોય ત્યાં સુધી એ ભજન કે ભક્તિ થતું નથી. આ લખી રાખવાનું. હા, આજે હું તમને એક પ્રસંગ મારે કહેવા જવું છે. એ પ્રસંગ સાધુના યોગથી કેવી રીતે જમના દૂધથી રક્ષા થાય છે જીવાત્માની. ક્યારેય ભગવાનનું ભજન નથી કર્યું, ક્યારેય ભક્તિ નથી કરી, સાધુના યોગની અંદર આવી ગયા પછી સંતે કહ્યું કે તું ભગવાન સ્વામિનારાયણનું ભજન કર, અને ભજન કરતો આત્મા થવાથી કેવું એનું પરિણામ મળે છે એવી આજ કથા છે. હા, હૈદરાબાદની અંદર વિચરણ કરતા કરતા વ્યાપકાનંદ સ્વામી આદિક સંતો બધાય હૈદરાબાદમાં પહોંચ્યા છે. કયા ગામની સિટીની અંદર? ક્યાં આવ્યું હૈદરાબાદ? હે, આંધ્રપ્રદેશમાં આવ્યું. વિચારો લો તમે. ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં રહ્યા અને એના સાધુ ક્યાં પહોંચ્યા છે? નહોતું તે દિવસે પ્લેનની વ્યવસ્થા. હો હા, નથી હેલિકોપ્ટરની વ્યવસ્થા, નથી સારી એ ફેસિલિટી વાળી કારની વ્યવસ્થા. અને ત્યારની આ વાત છે. પગપાળા ચાલી અને સંતો વિચરણ કરતા 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 છેક હૈદરાબાદ પહોંચ્યા. સુંદર મજાનો એક નાનકડો એવો ગામની બહાર બગીચો હતો અને બગીચાની અંદર સંતોએ ઉતારો કર્યો. સવારનો સમય થાય, એ નાય ધોય પવિત્ર થઈ ભગવાનની પૂજા પાઠ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય. આ બધું જ આજુબાજુના જે સિટીના એરિયાની અંદર રહેલા વ્યક્તિઓ હતા એ બધા જોતા હતા. એની અંદર એક ઇન્દ્રજીત કરીને નામનો વ્યક્તિ હતો, બ્રાહ્મણ હતો પોતે. કોણ હતો? ઇન્દ્રજીત નામ હતું. શું નામ હતું એનું? ઇન્દ્રજીત. એ બ્રાહ્મણ હતો પોતે. બગીચાની અંદર આવે, આ બધું જોવે અને ધીરે 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 સાધુની અંદર હેત થયું. કોની અંદર હેત થયું? કોની અંદર? ભગવાનની અંદર નહીં હો. કોની અંદર થયું છે? સાધુની અંદર થયું. હવે તમને હું એક પ્રશ્ન પૂછું. તમારા માટે આ દુનિયાની અંદર સ્ત્રી તો ઘણી બધી જ છે ને, આમ દેખાય પૃથ્વી ઉપર ઘણી બધી બહેનો દેખાય ને કે ના દેખાય? દેખાય ને. પણ એની અંદરથી તમે બધા બહેનોનું માનો છો?
બોલો ને. હે, બહુ જોરદાર પ્રશ્ન પૂછ્યો હે ગૌરવ. બહેનો તો આ પૃથ્વી પર બહુ બધી છે, પણ એની અંદર તમે બધી બહેનોનું માનો? ના માનો. પણ તમે માનો કોનું? તમારા ધર્મ પત્નીનું. કોનું માનો? પત્નીનું માનો ને, કે ના માનો? કેમ એનું માનો? બીજી બહેનો તો બધી બૈરા જ છે, તો એ તમે એનું કેમ માનો? એ તમારી સાથે 7 ફેરા ફરી અને તમારી પત્ની બની છે, તમારી અર્ધાંગના શાસ્ત્ર પ્રમાણે બની છે. તમારા ઘેર આવી તમારા પરિવારનું એણે બધું જ માથે કાર્ય સંભાળી લીધું છે, એટલા માટે તમે એ તમારી પત્નીનું બધું જ માનો છો. અને એ માનો છો કેમ? એ બધું જ તમારું કાર્ય પરિવારનું સંભાળી લે છે, એને કારણે તમને એની અંદર હેત થયું છે. શું થયું છે? હેત થયું છે. એમ જ્યારે ભગવાનના કોઈક સાધુ સાથે હેત થઈ જાય ને, પછી એની બધી વાત મનાય. જ્યાં સુધી હેત ના થાય ને ત્યાં સુધી ગમે એવા ભગવાન જેવા સાધુ હોય ને તો એની વાત મનાય ના મનાય. હા, એકવાર હેત થઈ જાય, વિશ્વાસ દ્રઢ થઈ જાય, ભરોસો બંધાઈ જાય, પછી એને એના કાર્ય પોતાને ના કરવા પડે, એના કાર્ય ભગવાનને ભગવાનના સાધુ કરી નાખે. વિચારો તમે. ઇન્દ્રજીતને હેત થઈ ગયું સાધુમાં. શું થયું? હેત થયું. રોજ આવે, સંતો પાસે બેસે, બેસીને ભગવાનની વાતો સાંભળે. ધીરે ધીરે હેત વધતું થયું. હેત વધતું ગયાનું કારણ તમારે સમજવું હોય તો એ સમજવા માટેનો સૌથી મુખ્ય વિચાર એ છે કે માણસને એના માટે સમર્પણ થાય. શું થાય? સમર્પણ થાય. હા, તમને કોકની સાથે હેત થાય પછી એના માટે બધું કરવા માટે ન્યુછાવર થાવ. હેત ના થાય ત્યાં સુધી કોઈ કશું આપે નહીં. હા, તમારા જ પત્ની જ્યારે તમારા લગ્ન થયા હોય, કમલેશભાઈ કઈ ગયા? આવતા રવિવારે એનિવર્સરી આવે છે ને, હે? તમારા જ પત્ની હોય, બરાબર છે, એને તમારી સાથે હેત ને પ્રેમ બંધાયો. એ પહેલાનો સમય, તમારો લગ્ન થયા પહેલાનો સમય, એ પહેલા તમે ક્યારેય એની વાત માનતા? હે? એ બીમાર પડી જાય, તમે હોસ્પિટલ લઈને જાઓ કે આ તારા માટે લે ચાલ, જે કંઈ કેશના પૈસા, દવાના પૈસા થાય એ ચૂકવી દઈએ, એવું કરીએ? કરો તમે કોઈ? હે? ના કરો. પણ જેવું હેત બંધાણું, પ્રેમ થયો, લગ્ન થયા પછી ગમે એવું થાય તો બોલો ખરા? હે? કે અત્યારે કળિયુગ જેવું નહીં ને પાછું તમારે? હે? પેલા પતિ પત્ની હતા. કોણ હતા? પતિ પત્ની. તે બંને બાઇક લઈને જતા હતા. શું કરતી જતા હતા? બાઇક લઈને. એમાં બાઇક છે ને સ્લીપ ખાધી. સ્લીપ ખાતાની સાથે બંને શું થયા? પડ્યા. હવે પડ્યા તો એમાં એવું થયું, ભાઈને કશું ના થયું, પણ બેનને પગ ભાંગી ગયા, હાથ ભાંગી ગયા, કમરનો મણકો એકાદો હલી ગયો. કારણ કે હેવી બોડી ના હશે થોડું, તો એટલું બધું થાય ને. તો એવું થયું. પછી ડોક્ટર પાસે લઈ ગયા. કોણ લઈ જાય ડોક્ટર પાસે? પતિ જ લઈ જાય ને. એટલે એનો પતિ લઈ ગયો ડોક્ટર પાસે. ડોક્ટર પાસે લઈ ગયો, દવા કરાવી, પેલા બધા જે કંઈ પેલા શું કહેવાય પ્લાસ્ટર મારવાના તે બધા મારી દીધા. બધું કમ્પ્લીટ થઈ ગયું. 6 મહિને બેન હાલતા ચાલતા થઈ ગયા. કેવા થઈ ગયા? હાલતા ચાલતા. પછી ડોક્ટર પાસે ગયા બંને, તો પેલા ભાઈ હતા ને ઉદાસ હતા. કેવા હતા? એટલે પછી પેલા ડોક્ટર સાહેબે કીધું હવે તો તમારા ધર્મપત્ની એકદમ સાજા થઈ ગયા છે, કમ્પ્લીટ ચાલતા થઈ ગયા છે, હવે તમે હેના ટેન્શનમાં છો? તો કે સાહેબ આટલો ખર્ચો કર્યા પછી ગમે એમ તો ભાંગલું તૂટલું તો ખરું જ ને. કેવું? ભાંગલું તૂટલું તો ખરું જ ને. જો વયું ગયું હોત તો નવું. બોલો લો. આ દુનિયાનો પ્રેમ, આજ કળિયુગનો પ્રેમ આવો છે. આ જેને પ્રેમ છે એના માટેની વાત નથી, પણ જેને 7 જન્મ સુધી સાથે રહેવાના પ્રણ લીધા છે
એવા જે પતિ પત્નીઓ છે એની આ વાત છે. પેલા તે દિવસે દર્શન સ્વામી સુરત કહેતા હતા ને, પેલા બેન એક દાડો જોબ કરવા આવ્યા હતા, મોટો સેથો પૂરીને આવ્યા. કેવો પૂરીને આવ્યા? અઠવાડિયું થયું ને તો અડધો કરીને આવ્યા. કેટલો કરીને આવ્યા? તો ઓલી બેન પણ એ પૂછ્યું કે બેન તું તો બહુ મોટો હેથો પૂરતી હતી ને આજ કેમ અડધો જ પૂર્યો છે? કે તમારા ભાઈ હવે બીમાર પડ્યા છે. શું પડ્યા છે? બીમાર પડ્યા છે. અઠવાડિયું ગયું ને ત્યાં જે અડધો કર્યો હતો ને એનો અડધો કરી નાખ્યો. કેટલો કર્યો? એનો અડધો. પછી પેલી બેન પણ એ પૂછ્યું બેન આજે તો એના કરતા અઠવાડિયા પછીથી અડધો કરી નાખ્યો, આનું શું કારણ? હવે આઈસીયુમાં ગયા છે. ક્યાં ગયા છે? આઈસીયુમાં ગયા છે. 4-5 દાડા થયા ને ત્યાં હાવ હેથા વગરના બેન આવ્યા. કેવા આવ્યા? સેથા વગરના. એટલે કીધું કે કેમ? કે બસ ગયો. કે શું થયું? ગયો. 15 દાડા થયા ને ત્યાં પાછો જે મોટો હેથો પૂરતા હતા ને એટલો મોટો પૂરીને આવ્યા. કે કેમ બેન આજે આટલો બધો? કે બસ નવું મોડલ આવી ગયું. કે હવે વિચારો લો તમે. આ કળિયુગનો બધો પ્રભાવ છે. શું છે આ? કળિયુગનો પ્રભાવ. પણ એની સાથે જેને હેત જેની સાથે થઈ જાય એના માટે સમર્પણ ભાવ પ્રગટ થાય. આજે આ ઇન્દ્રજીતને હવે ભગવાનના સંતો સાથે હેત થયું, એને કારણે હવે એને એમ થયું કે આ સાધુઓ રોજ આ બગીચામાં બેસી ભગવાનનું ભજન કરે છે, સાધના કરે છે, કોઈ સારો માણસ આવે તો એને સદુપદેશની વાત કરે છે, તો લાવ હવે આ સંતોને મારે જમાડવા છે. શું કરવું છે? જમાડવા છે સંતો. આવો વિચાર આવ્યો. ઘરે જઈને એની પત્નીને વાત કરી કે આપણા સંતો અહીંયા બગીચાની અંદર રહે છે, ખૂબ સારું ભજન કરે, ખૂબ સારા સાધુઓ છે, આપણે એને ઘેર લાવીને શું કરીએ? જમાડીએ એને. એની પત્ની પણ બહુ સજ્જન હશે. એણે કીધું અરે આપણા ઘેર સાધુઓ આવીને જમતા હોય તો એનાથી બીજું મોટું પુણ્ય શું હોઈ શકે? ઇન્દ્રજીત બીજે દિવસે ગયો. સવારમાં સરસ મજાની સંતો પાસે બેસી વાતો સાંભળી અને જ્યાં વિદાય લે છે ત્યારે ઇન્દ્રજીત કહે છે કે સંતો તમને એક મારે વિનંતી કરવી છે. અરે બોલો ને ઇન્દ્રજીત, શું કહો છો? બસ મારા ઘેર તમે શું કરવા માટે આવો? જમવા માટે આવો. અરે તમે પવિત્ર બ્રાહ્મણ છો, ભગવાનના ભક્ત છો, તમારા ઘેર જમવા માટે આવવામાં અમને કંઈ વાંધો નથી. પવિત્રપણે થઈ અને પવિત્રપણે બની અને પવિત્ર રસોઈ બનાવજો, એ અમે જમવા માટે આવીશું. બીજો દિવસ થયો. ઇન્દ્રજીત તો આનંદની અંદર આવી ગયો. એનો નાનો દીકરો હતો, એનું નામ હતું હરદત્ત. શું નામ હતું? હરદત્ત. દીકરાને કીધું આજે સંતો આપણે ત્યાં આવવાના છે, એ ભગવાનને લાવશે, ભગવાનને થાળ ધરાવશે અને પછી એ પ્રસાદ સંતો જમશે અને પ્રસાદ પછી આપણે જમીશું. દીકરા આજે આપણા અહો ભાગ્ય છે, તું રહેજે ઘરે, કંઈ બહાર નીકળતો નહીં. અને ત્યારે દીકરો ઘેર રહ્યો. હરદત્ત ઘેર છે, સંતોની રાહ જુએ છે. એવાની અંદર સંતો આવ્યા. સંતો આવીને સરસ મજાનો ઇન્દ્રજીતે રસોઈ તૈયાર કરી હતી. દાળ, ભાત, લાડુ, શાક, પૂરી, ભજીયા. હા, આવતી સભાનું મેનુ છે. કઈ સભાનું? આવતી સભાનું. હા, બધું સરસ મજાનું તૈયાર કર્યું અને તૈયાર કરી અને પછી ભગવાનને એ થાળ ધરાયો. સંતો બધા થાળ ગાવા લાગ્યા. થાળ ગાઈને ભગવાનને માનસી કરી. માનસી કરીને જ્યાં બધાના પતરાળાઓ ગોઠવાય ત્યાં પેલો જે હરદત્ત નામ કરીને એનો દીકરો હતો ને એ બીજા માળે રમવા માટે વયો ગયો હતો ઘરની અંદર. અને ત્યાં એ રમતા રમતા એને કંઈક ખબર નહીં, કંઈક સર્પ કરડ્યો કે પછી કંઈક થયું, એને કારણે એ ત્યાં શું થઈ ગયો? બેહોશ થઈને ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. અને એ બીજા માળે સૂતો હતો, ચટ્ટોપાટ પડેલો. અને આ ઇન્દ્રજીત હતો એ તો સંતો માટે એ પંક્તિની તૈયારી કરી, પતરાળાઓ મૂક્યા અને મૂકીને એને થયું કે મારા દીકરાને સંતોના દર્શન થાય માટે લાય હું પહેલાં કોને બોલાય આવું? મારા હરદત્તને બોલાવતા આવું. ઉપર જાય, જ્યાં ઉપર જોવે ત્યાં તો નાનો છોકરો હરદત્ત કેવો પડ્યો છે? ચટ્ટોપાટ પડેલો છે. બાજુમાં જઈને બૂમ પાડે, હરદત્ત એ બેટા ઊભો થા, સંતો નીચે જમવા માટે બેઠા છે, ચાલ દર્શન કરવા. પણ હલતો નથી. થોડી વાર થઈ, ઇન્દ્રજીતને ધીરજ રાખી નીચે આવી સંતો પાસે આવીને કહે છે સંતો ધર્મ સંકટ આવ્યું છે, શું કરવું હવે?
વ્યાપકાનંદ સ્વામી કે અરે હમણાં તો તું ખુશાલ હતો ઇન્દ્રજીત, હમણાં થોડી વારની અંદર આટલો બધો દુઃખી થઈ ગયો, એનું કારણ શું? અરે પ્રભુ, કારણ એ કે મારા દીકરાને તમારા દર્શન માટે રાખ્યો તો, બીજા માળે ઉપર હતો, હું બોલાવવા માટે ગયો, એનું શું થયું છે? મૃત્યુ થયું છે. નીચે રસોઈ તૈયાર થઈ છે. એક બાજુ હું તમને ના જમાડું તો એનો અપરાધ લાગે, અને જમાડું તો મને શું લાગે? સૂતક લાગે. હવે કરવું શું મારે? વ્યાપકાનંદ સ્વામી જેવા સમર્થ સંતો, હા, જે ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેની નસે નસની અંદર, એવા જે સંત, એણે તરત જ ભગવાનનું ધ્યાન લગાવ્યું. ભગવાનનું ધ્યાન લગાવતાની સાથે ભગવાનની મૂર્તિના દર્શન થયા. ભગવાને અહેસાસ આપ્યો કે જા, એમ કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય નહીં. અને જ્યાં વ્યાપકાનંદ સ્વામી આંખ ખોલે, આંખ ખોલીને ઇન્દ્રજીતને કહે કે ઇન્દ્રજીત, જ્યાં તું ફરીને ઉપર, તારો દીકરો જાગતો હશે. હવે સાધુના વચનની અંદર હેત હતું ને, એને કારણે શું આવી ગયો હતો? વિશ્વાસ આવી ગયો હતો. અને તરત ઇન્દ્રજીત દોડતા દોડતા દાદરા ચડીને ઉપર જાય. ત્યાં તો હરદત્ત કેવો હતો? બેહોશ એમનામ જ પડ્યો હતો, હલાયો પણ છતાંય ઊભો થયો. પાછા નીચે આવ્યા. ઇન્દ્રજીતે આવીને બે હાથ જોડ્યા, પ્રભુ શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી ફરી એ માણસ જાગતો થાય નહીં, જીવતો નહીં થાય. અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે જા, ત્યાં જઈ અને ભગવાન સ્વામિનારાયણનો મંત્ર એના કાનની અંદર બોલજે, અને પછી એને હલાવજે. તારો હરદત્ત શું થશે? જીવતો થશે. અને ઇન્દ્રજીત દોડતો દોડતો ઉપર ગયો. એના કાનની અંદર ધીરે રહીને શું બોલ્યો? શું બોલ્યો? સ્વામિનારાયણ મંત્ર બોલ્યો. અને જેમ કોઈ ઘોર નિદ્રાની અંદર વયો ગયો હોય, કનુ કાકા. અને પછી એને કોઈ આમ બાજુમાં આવીને શું કે? સ્વામિનારાયણ. અને તરત કેવો થાય? એ જાગૃત થાય. એમ હરદત્ત ધીરે રહીને આળસ મરડી, અને જે મરી ગયો હતો ને એ શું થયો? જાગતો થયો, જીવતો થયો. ઇન્દ્રજીત તો દોડતો દોડતો નીચે આવ્યો. અરે મારા માટે તો હવે ભગવાન સાક્ષાત કોણ છે? તમે છો. બીજા કોઈ ભગવાન મેં જોયા? વ્યાપકાનંદ સ્વામી કે હું ભગવાન નથી, જેનું નામ કાનમાં બોલ્યો અને એના કારણે જીવતો થયો ને એ ભગવાન છે. કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. હું તો એનો સંત છું. હરદત્ત, ઇન્દ્રજીત, તમારે જો રોજ આવી રીતે રક્ષણ સાથે જીવન જીવવું હોય તો તમે બંને શું કરો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. ભગવાન સ્વામિનારાયણના વર્તમાન ધારણ કરો, એની કંઠી ગળામાં ધારણ કરો, રોજ પૂજાને પાઠ કરો, પછી તમારા જીવનની અંદર કોઈ દુઃખ નહીં આવે. આટલી જ્યાં વાત કરી ત્યાં તો હવે તો પરચો મળ્યો ને ભાઈ, ચમત્કાર થયો ને. હે, બંને આવીને શરણની અંદર પડ્યા કે તમે જેમ કહો એમ કરીએ. વર્તમાન ધરાવ્યા. વ્યાપકાનંદ સ્વામીએ ગળામાં કંઠી પહેરાવી, સત્સંગી બનાવ્યા. અને ત્યારે હરદત્ત એના પરિવારજનોને બોલાવી અને વાત કરે છે કે આ બાપજીએ જો મને જગાડ્યો ના હોત ને તો હું તો જમપુરીમાં પડ્યો હતો. ક્યાં પડ્યો હતો? જમપુરીમાં પડ્યો હતો. જે બનેલી સત્ય ઘટનાઓ હતી એ આજ એના પરિવારજનો આગળ વાત કરે છે. હરદત્ત કે હું યમપુરીની અંદર ગયો અને મને ને યમના દૂતો ભેગા થઈને બધા મારતા હતા. એટલું જ નહીં, મને કષ્ટો આપતા હતા. અને એની અંદરથી હું બચવા માટેના પ્રયાસો કરતો હતો, પણ મારા પાપને કારણે મને યમદૂતો છોડતા નહોતા. અને ત્યારે આ સંત આવ્યા, વ્યાપકાનંદ સ્વામી આવ્યા, અને વ્યાપકાનંદ સ્વામીએ યમના દૂતો થકી મારી રક્ષા કરી. ત્યારે પેલા લોકો કે કેવી રીતે રક્ષા કરી તારી? ત્યારે કે વ્યાપકાનંદ સ્વામીના મુખની અંદર નામ રટાતું હતું. કયું નામ રટાતું હતું? કયું નામ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. यही महामंत्र सार मिटे भव फेरा रे.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. આ અખંડ નામ એમના મુખની અંદર જપાતું હતું અને જપાતાની સાથે યમના દૂત પાસે પહોંચ્યા અને કીધું કે એ યમના દૂતો, આ હરદત્ત તો અમારો વ્યક્તિ છે. કોનો છે? અમારો. યમના દૂતો કે તમારો કેવી રીતે કહેવાય? આણે તો બહુ પાપ કર્યા છે. આને જ્યાં સુધી દંડ પૂરો નહીં થાય ત્યાં સુધી યમપુરીમાંથી આને બહાર પ્રવેશ મળશે નહીં. આ કથા આપણને સમજાવે છે, શીખવાડે છે. જીવન ભગવાને મને અને તમને આપ્યું છે, જીવન જીવવા માટે આપ્યું છે. કેના માટે આપ્યું છે? જીવવા માટે. કોઈને હેરાન કરવા માટે નથી આપ્યું, કોઈને દુઃખ આપવા માટે નથી આપ્યું, કોઈને ક્લેશ કરાવવા માટે નથી આપ્યું. હા, તમારા જીવનની અંદર તમે કોકને સુખી કર્યા હશે અને એના જો દુઆ લાગી હશે ને તો સાહેબ તમારા નાના મોટા પૂર્વના કર્મ હશે ને એને બળતા વાર નહીં લાગે. હા, અને માનો કે તમે કંઈક પૂર્વની અંદર સુકૃત કર્યા હશે, સારા કર્મો કર્યા હશે, પણ કોઈક ભગવાનના ભક્તને, કોઈક સજ્જનને હા ક્યારેક જીવનની અંદર દુખ્યા હશે, એન કેન પ્રકારે કરીને એને હેરાન કર્યા હશે, તો તમારા સુકૃતને બળતા પણ વાર નહીં લાગે. આજે હરદત્તને એક સાધુને જમાડવા માટેના એના પિતાએ ખાલી સંકલ્પ કર્યો છે, હજુ સાધુ જેમાં નથી. જો આ કથા આપણને શું શીખવાડી રહી છે? એક સંકલ્પ કરીને એના ઘરના આંગણે આવીને સાધુઓ બેઠા છે, હજુ પંક્તિની અંદર પીરસાયું નથી, અને ત્યાં હરદત્ત માટે વ્યાપકાનંદ સ્વામી જેવા સંતોએ પોતાનો માની લીધો. એને વિચારો લો તમે. હા, યમપુરીની અંદર છે ને યમના દૂતો સાથે સંવાદ કરી અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા કરતા જે હરદત્તને મારતા હતા ત્યાંથી એને પકડી અને સીધો એના દેહની અંદર જીવને નાખી દીધો. આ સમર્થ સાધુ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાથી આ મોટો પ્રતાપ વિચારો લો તમે થાય છે. કેવું ભગવાનનું ભજન કર્યું, કેવી ભક્તિ કરી, કેવો દ્રઢ આશરો કર્યો, અને એક આશરાને કારણે, એક ખાલી કાનની અંદર મંત્રનો ગુંજારો થયો, એને કારણે એનો જીવાત્મા ગયેલો જમપુરીમાંથી ક્યાં આવી ગયો? પાછો શરીરની અંદર આવી ગયો. હે ગામના લોકો, તમે બધાએ પણ જો ભગવાનનું ભજન કરશો, ભગવાનના મંત્રનો જાપ કરશો, તો તમારા જીવનની અંદર પણ આવા કાર્યો થશે. અને ત્યારે બધાને ધીરે 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 ગામની અંદર વાત, હૈદરાબાદની અંદર ફરતા ફરતા ત્યાંના નવાબ હતા, એમનું નામ હતું સિકંદર જહાં. શું નામ હતું? સિકંદર જહાં. એને ખબર પડી કે ઓહો, સ્વામિનારાયણના કોઈક ઓલી આવ્યા છે અને બહુ જ પ્રતાપશાળી છે. લાવ, હું મારા રાજમહેલની અંદર હવે એને પધરામણી કરાવું. બોલો લો. હા, ચમત્કાર વગર ભાઈ નમસ્કાર કઈ થાય નહીં. પણ એ નમસ્કાર કરાવવા માટે દ્રઢ વિશ્વાસ જોઈએ. શું જોઈએ? દ્રઢ વિશ્વાસ. અને સાથે શું જોઈએ મંગીલાલ? ભરોસા જોઈએ. ક્યાં ચાહીએ? ભરોસા ચાહીએ. દો જેના જીવનની અંદર થઈ જાય, એના જીવનની અંદર ભગવાન ઓટોમેટિક કામ કરવા માટે આવે. હા, તમારો સંકલ્પ અને પૂર્તિ કોણ કરે? ભગવાન કરે. બોલો. હા, આ સિકંદર જહાને થયું કે મારા મહેલની અંદર સંતોને હું પધરાવું. કેમ? સમર્થ છે, સાધુઓ સમર્થ છે. સિકંદર જહાં ગયા, બગીચાની અંદર સંતો હતા ને, ત્યાં પ્રાર્થના કરી કે હે સંતો, તમે બધા ક્યાં આવો? મારા મહેલની અંદર આવો. સંતો કે ઓહો, નવાબ સાહેબનું તેડું હોય તો હવે ગયા વગર ચાલે નહીં. સંતો તો મહેલની અંદર ગયા. મહેલની અંદર ગયા, પણ જેવી રહેણીકરણી અહીં હતી એવી જ રહેણીકરણી ક્યાં છે? હા, મહેલની અંદર પણ એવા જ સાધુઓ રહે છે. સવારમાં પ્રાતઃ એ સ્નાનાદિક ક્રિયાઓ કરી, સરસ મજાની પૂજાઓ પાથરી, ભગવાનની એ પૂજાઓ થાય, ભગવાનના ધૂનને કીર્તન થાય, બપોરનો સમય થાય રસોઈ બનાવીને ભગવાનને થાળ ધરાવાય. આ બધું કોણ જોયા કરે છે? શું નામ છે રાજાનું?
સિકંદર જહાં. શું નામ છે? સિકંદર જહાં. હા, હવે સિકંદર જહાં તો મુસ્લિમ હોય તો જ સિકંદર જહાં કહેવાય ને. પણ એ મુસ્લિમને પણ સાધુની સાથે આવી ક્રિયાઓ જોવાથી ધીરે ધીરે શું થતું ગયું? હેત થયું ભાઈ. હા, સિકંદર જહાંએ કીધું કે આ સંતોને હવે મારા રાજમહેલની બહાર નીકળવા દેવાના નથી. હવે તો આ સંતોને અહીંયા જ રાખવા છે, એની સેવા બધી મારે કરવી છે. અને અહીંયા રહીને એ ભગવાનનું ભલે આરાધન કરતા અને આખા મારા પ્રદેશને શું કરે? સુખીઓ બનાવે. બસ એના સિવાય બીજું આ સંતો પાસે કંઈ કરાવવું નથી. સંતો અરસપરસ વાતો કરવા લાગ્યા કે ભાઈ રાજમહેલમાં ભરાયા, હવે આમાંથી બહાર કેમ ના નીકળીશું? હા, આ દુનિયાની અંદર એવું છે કે બધાને છે ને વિદેશ જવું ગમે. ક્યાં જવું ગમે? વિદેશ જવું ગમે. હા, રહેવું ત્યાં ગમે. પણ ભગવાન સ્વામિનારાયણના સાધુ એવા છે કે વિદેશમાં 2 મહિના, મહિનો, 1.5 મહિનો રહે ને પછી એને એમ થાય કે હવે અહીંથી બોલો તો ખરા, વહેલા વહેલા ક્યાં પહોંચીએ? ઇન્ડિયા જઈએ. બોલો લો. હા, પેલા સંતોએ કીધું કે આપણે તો ભગવાનની એ મૂર્તિનું ધ્યાન કરવા વાળા, ભગવાનના દર્શન કરવા વાળા, આપણે રોજ મહારાજના એ ઉત્સવ સમય થતા હોય ત્યારે ત્યાં બેસીને એમની વાતો સાંભળવા વાળા, આ સિકંદર જહાંની પેલી શું કહેવાય રાજમહેલની અંદર જો અહીંયા રહી જશું તો આ બધું આ તો છૂટી જશે. કરશું શું આપણે? અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી ભગવાનનું ભજન કરવા લાગ્યા. હો, હા, સ્વામિનારાયણ 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 મંત્રનો જાપ કરતા જાય, મહારાજની મૂર્તિને યાદ કરતા જાય. અને ત્યાં તો ભગવાને દર્શન આપ્યા. દર્શન આપતાની સાથે સ્વામીએ સંકલ્પ કર્યો કે જો અત્યારે ને અત્યારે મહારાજ વરસાદ વરસાવો ને તો અમે અહીંથી અત્યારે ને અત્યારે બધાય નીકળી જઈએ. અને મહારાજે જ્યાં સંકલ્પ સ્વામીએ કર્યો અને ત્યાં તો મહારાજે શું વરસાવ્યો? ઉનાળાની અંદર. શેની અંદર? ઉનાળામાં એ મુશળધાર વરસાદ વરસે. સંતો સ્નાન ક્રિયા કરવા માટે થઈને નીકળ્યા બહાર. અને જ્યાં બહાર નીકળી અને હૈદરાબાદને છોડે, સંતો વિચારે કે મહારાજ અમે ત્યાં પહોંચીએ પેલા રાજાના સૈનિકો અમને પહોંચી જશે તો પાછા બધાને પકડીને લઈ જશે, અમને તમારી પાસે આવવા દેશે? અને મહારાજે ચપટી વગાડી અને સીધા ભગવાન સ્વામિનારાયણ ઘેલાના કાંઠે ગઢડાની અંદર બધા સંતોને મૂકી દીધા. વિચારો લો તમે. હા, કષ્ટ બધા જ. હા, રટહો નામ અષ્ટ જામ ટરે તાપ તેરા રે, રટહો નામ અષ્ટ જામ ટરે તાપ, રટહો નામ અષ્ટ જામ ટરે તાપ તેરા રે, રટહો નામ અષ્ટ જામ ટરે તાપ, માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે. કેમ બધા ગાતા નથી આજે? માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સંતોને બધાને મહારાજે એ સીધા ક્યાં પહોંચાડી દીધા? ગઢડામાં પહોંચાડી દીધા. આ બાજુ જ્યાં વરસાદ બંધ થયો, થોડી વાર થઈ અને સિકંદર જ્યાં રાજમહેલની અંદર સંતોનો ઉતારો હતો ત્યાં ગયા. એકેય સંતના દર્શન થાય. સિકંદર જહાંએ બૂમ પાડી, સૈનિકો હાજર થાવ. અને બધા દોડતા દોડતા આવ્યા. હાજી મહારાજા બોલો. અત્યારે ને અત્યારે આપણા બધા જ વિસ્તારની અંદર બધા જ સૈનિકોને જાણ કરો, જ્યાં પણ પેલા સંતો આપણા હોય એ સંતોને જ્યાં હોય ત્યાંથી ક્યાં હાજર કરવામાં આવે? કઈ જગ્યાએ? મહેલની અંદર હાજર કરવામાં આવે. આજુબાજુમાં બધી જ જગ્યાએ ફર્યા પણ સંતો તો ક્યાં પહોંચી ગયા? ગુજરાતની અંદર. ક્યાં પહોંચી ગયા? ગઢડાની અંદર પહોંચી ગયેલા. મહારાજે આ બાજુ વ્યાપકાનંદ સ્વામી આદિક સંતો આવ્યા ને, મહારાજ તો રાજી થઈ ગયા કે આહા
તમે રાજમહેલની અંદર ના બંધાણા અને એ મારી મૂર્તિમાં બંધાણા, માટે આવો, તમને બધાને મારે ભેટવું છે. મારા જ ભેટા, વિચારો લો તમે. હા, અને આ બાજુ સિકંદર જહાં હતો. સિકંદર જહાંને કોણ યાદ આવે છે? સંતો યાદ આવે છે. હા, એક સાધુમાં હિત થઈ જાય ને સાહેબ, ભલે એને વર્તમાન નથી પાડ્યા, ભલે એને નિયમને ધર્મ નથી પાડ્યા, પણ વ્યાપકાનંદ સ્વામી જેવા સાધુની અંદર હિત થઈ ગયું અને એને ખબર પડી ગઈ કે કયા મંત્રનું ભજન કરતા બધા? કયા મંત્રનું? હવે મારે કયા મંત્રનું ભજન કરવાનું છે? અને પછી સિકંદર જહાં પણ એ નવરો પડે એટલે શેનું ભજન કરવા લાગ્યો? સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યો. દિન પછી દિન જાય છે, પણ રોજ સિકંદર જહાં સંતોને યાદ કરે છે અને ભગવાનનું ભજન કરે છે. સમય જતા જતા સિકંદર જહાંનો હવે તો અંત સમય આવે છે. શું આવે છે? અંત સમય આવે છે. નજીક મૃત્યુ આવતું જાય છે. રોજ સિકંદર જહાં એને પથારીમાં ફૂતો છે અને સવારનો સમય થાય, બપોરનો સમય થાય, સાંજનો સમય થાય, વ્યાપકાનંદ સ્વામી અને ભગવાનનો મંત્ર આ બંનેને યાદ કરતો જાય છે. આવી રીતે રટન કરતા કરતા એક નવાબ હૈદરાબાદનો, શું નામ છે એનો? સિકંદર જહાં, એ મરણ પથારીએ પડ્યો છે. અને જ્યારે આનો અંત સમય આવ્યો અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને વિમાન લઈને તેડવા માટે આવ્યા. વિચારો હતા. કોણ તેડવા આવ્યું? સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા. અને સ્વામિનારાયણ ભગવાનને જ્યારે સિકંદર જહાંએ જોયા અને ત્યારે કીધું, તમે કોણ છો? કારણ કે કોઈ દાડો સ્વામિનારાયણ ભગવાનને તો સિકંદર જહાંએ જોયા નહોતા. અને ત્યારે વ્યાપકાનંદ સ્વામીના દર્શન કરાવ્યા કે આ જે સંતની સાથે તને હેત થયું હતું ને, એનો હું ભગવાન છું. તું જેનું નામ રોજ જપે છે ને, એ હું કોણ છું? સ્વામિનારાયણ ભગવાન છું. અને ત્યારે સિકંદર જહાં કે બસ તો પ્રભુ હવે મને તમારી પાસે લઈ લો. અને મહારાજ એને અક્ષરધામમાં લઈ ગયા. વિચારો લો તમે. આ પ્રગટ પ્રમાણની વાતો છે, ગપ્પા મારવાની વાતો નથી. કોઈ કીધેલી અને તમને મેં કીધેલી એવી વાત નથી. આંખે જોયેલી અને સાંભળીને લખેલી, અને એ લખેલી વાત તમને મેં કરી છે. આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ આપણને ઠાકોરજી રૂપે આજ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એની અંદર જેટલું આપણે હેત વધારીશું, જેટલું પ્રેમ કરીશું. હા, હમણાં અમે સુરત ગયા હતા ને બધા, તો મને હરિભક્તો પછી અમારા તુષારભાઈ ને પરેશભાઈ ને બહેનો થોડા બધા ટ્રેનની અંદર આવ્યા હતા. એની અંદર આવ્યા હતા? કેમ આવ્યા હતા? ટ્રેનમાં. હવે ટ્રેનની અંદર હતી કેટલા વાગ્યાની તમારી રિટર્ન ટ્રેન? 9:30ની ટ્રેન હતી. કેટલા વાગ્યાની? 9:30ની. હવે આ લોકોને ત્યાં પ્રોગ્રામ પૂરો થતા 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 કેટલા વાગી ગયા તમારે? 9:30 તો ત્યાં થઈ ગયા હતા. જમી લીધા ત્યારે 9:30 થયા હતા. હવે 9:30 જમ્યા પછી પ્રસાદ લઈ અને પછી ક્યાં પહોંચવાનું હતું? સ્ટેશન. કેટલો સમય હતો વચ્ચે? 15 જ મિનિટ. કેટલી? અને સાંજનો સમય, સુરત સિટી, એની અંદર પાછી રિક્ષાની રાહ જોઈ. પણ આ લોકો જ્યારે નીકળ્યા ને ત્યારે એટલો ઠાકોરજી મહારાજ આગળ સંકલ્પ કરીને નીકળ્યા હતા કે મહારાજ ફરીને બીજી ટ્રેન ના લેવી પડે, એની એ ટ્રેનમાં અમને બેહાડી દેજો. અને તમે નહીં માનો, કેટલા વાગે પહોંચ્યા તમે? 8:45 એક્ઝેક્ટ ત્યાં પહોંચી ગયા અને ટ્રેનની અંદર બેસી ગયા. અમે લોકો બસ ને ગાડીઓ લઈને ગયા હતા. અમે લોકો ના પહોંચ્યા એ પહેલા એ લોકો આવીને હુઈ ગયા. વિચારો લો તમે. શું કર્યું? અમે ગાડીઓ લઈને ગયા હતા પ્રાઇવેટ, અમે લોકો ના પહોંચ્યા એ પહેલા તો એ લોકો આવી ગયા અને સુઈ. માટે ભગવાન ઉપર ભરોસો, વિશ્વાસ આ બે જો દ્રઢ હોય તો ભગવાન આજે કામ કરવા માટે માણસનું આવે છે ને આવે છે. બસ માટે આપણે બધા ભેગા થઈ એ ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, મહારાજમાં ગુરુજી સંતોમાં હિત દિન પ્રતિદિન વધારીએ. અને પછી જો તમારા એક એક સંકલ્પને ભગવાન પૂરા કરવા માટે આવે કે નહીં આવતા. હા,
બસ આપણે કરવાનું છે ખાલી આટલું, ભરોસો દ્રઢ કરવાનો છે અને એના વિશ્વાસે જીવવાનું છે. હા, નાનું એવું બાળક હોય, આમ પેલું શું કહેવાય, ઘોડિયાની અંદર સૂતું હોય, ત્યાંથી ધીરે ધીરે નીચે ઉતરી જાય અને અગ્નિ પાસે જાય છે, બરાબર. એને ખબર છે કે આ અગ્નિ પાસે જઈશું તો દાઝશું કે નહીં દાઝીએ, એને ખબર છે? નથી ખબર ને? તો દોડતો દોડતો જાય છે, કારણ કે પ્રકાશને જુએ છે. શેને જુએ છે? પ્રકાશને. અને ત્યારે એની માં કે બાપ આવીને એને શું કરી લે છે? પકડી લે છે. હવે છોકરો રાજી થશે કે રડશે? બોલો જ ખરા, રડશે ને. કારણ કે એને નક્કી કર્યું છે કે મારે ક્યાં જવું છે? અગ્નિ પાસે જવું છે. અને માના બાપે પકડી લીધો એટલે મને એની પાસે જવા દો. એ રડશે છતાં એના મા કે બાપ એને અગ્નિ પાસે જવા દેશે નહીં. કારણ કે એને ખબર છે કે જો આંગળી નાખીને તો 2 દાડા સુધી આંગળી હોડલા વગર રહેશે નહીં, દાજા વગરનો રહેશે નહીં, એનાથી કંઈ થઈ શકશે નહીં. એટલે એને પકડી રાખે છે. પણ એને નથી ખબર, એટલા માટે એને દુઃખ લાગે છે. એમ ક્યારેક ભગવાન મારું કે કંઈક તમારું કામ ના કરે ને ત્યારે આપણને દુઃખ લાગે, પણ ભગવાનને ખબર હોય કે આને હું આ સુખ આપી દઈશ ને તો આની પાછળ બહુ મોટું આને પાછું શું આવશે? દુઃખ આવશે. માટે આપણે જ્યારે પણ મારું કામ ના થાય, તમારું કામ ના થાય, ત્યારે ક્યારેય એવું ના વિચારવું કે આહા ભગવાન મારું સાંભળતા નથી. સંતો કંઈ પ્રાર્થના કરે તો એમને કંઈ સાંભળતા નથી લાગતા. નહીં, મારી ભક્તિમાં હજુ કંઈક કચાશ છે, મારા માટે કંઈક ભગવાન કરવા જાય છે, પણ એ મારા માટે યોગ્ય નથી ને એટલા માટે આ સમયે ભગવાન કરવા દેતા નહીં હોય. આવો જેના જીવનની અંદર સવળો વિચાર થઈ જાય એ માણસને આ દુનિયાની અંદર કોઈ દુઃખી ના કરી શકે. અને જેને પહેલાં જેવો વિચાર હોય એને આ દુનિયામાં કોઈ સુખી કરી શકે નહીં. માટે બસ દ્રઢ ભરોસા અને વિશ્વાસ સાથે આપણે ભગવાનના માર્ગે આગળ વધતા રહેશું તો ભગવાન આ લોકમાં અને સિકંદર જહાંની જેમ પરલોકની અંદર બંને લોકમાં ભગવાન શું કરશે? સુખિયા કરશે. તો આજે આપણે આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીના બીજા પદની કથા, પહેલા પદની કથા અને એની અંદર બીજી કડી, રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે માયા મોહા દિક મીટે નાવે જમ તેરા રે. જે ભગવાનનું ભજન કરે છે, અરે તમે વિચારો તો ખરા, એક મુસ્લિમ જેવા મુસ્લિમે ભગવાનનું ભક્ત ન હોવા છતાંય ભજન કર્યું તો એને અંત સમય કોણ લેવા આવ્યા? સ્વામિનારાયણ ભગવાન લેવા માટે. તો આપણે જો ભગવાનનું ભજન કરશું, ભગવાનની સેવા કરશું, ભગવાનની ભક્તિ કરશું તો ભગવાન આપણને તો લેવા માટે આવશે, આવશે ને આવશે. બસ એવો દ્રઢ વિશ્વાસ સાથે અત્યારે આજની કથાને અહીંયા પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.